વેલકમ બેક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈસ। વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લખજો। પણ આજે નવી વસ્તુ બનાવીએ છીએ અને નવી વસ્તુમાં માસલા કેવી રીતે મરાય એ તમને શીખવાડીએ। જો આપણા દિવ્યેશભાઈ છે ને આ ટોપીઓ બનાવે તો હવે તમને બેક કેમેરો કરીને બતાવી દઉં। બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ગાઈસ। જો અમારા દિવ્યેશભાઈ ટોપીઓ બનાવે છે, જો આવી રીતે ટોપીઓમાં પ્લાસ્ટિક બાંધી દેવાની ગાઈસ। પ્લાસ્ટિક બાંધી અને જો ઉપરથી રીતે કાપી નાખવાનું। જો એ ચાકુ લઈને કાપે છે દિવ્યેશભાઈ આપણા, તો એ ફરતું ગોળ કાપી લેવાનું। આ મોટું પ્લાસ્ટિક છે તેને છૂટું પાડી દેવાનું આપણે, કાપી લે ત્યાં સુધી તમને બતાવીએ। તો જો હવે પ્લાસ્ટિક આપણે છૂટું પાડીને મૂકી દીધું દિવ્યેશભાઈએ। હવે આ દોરી છે ને તેના 3 કણા છે, એ રીતે છે ને સરખા કરી લખશે દિવ્યેશભાઈ, એક બાજુ કરીને પછી ત્યાં ગાંઠ વાળી લેવાની, એટલે કે જેવી રીતે કે પાણીમાં ટોપીઓ છૂટી ન જાય એટલા માટે। તો જો દિવ્યેશભાઈએ સરખા કરી લીધા છે, હજી ગાંઠ મારવાની બાકી છે આપણે। તો જો દિવ્યેશભાઈ હવે તે ઉપાડીને જોશે કે કોઈ બાજુ નમે છે કે નહીં નમે। તો જો હવે એડજસ્ટ કરે છે દિવ્યેશભાઈ ઉપાડો। જો દિવ્યેશભાઈ આમ વ્યવસ્થિત, જો હવે ઉપડી ગયું। તો જો કોઈ સાઈડે નથી નમતું તો હવે આ તેરી રીતે ગાંઠ મારશે। જો આપણે દિવ્યેશભાઈ હવે ગાંઠ મારવાનું શરૂ કરી દીધું છે, એટલે 3 શેરામાં ગાંઠ મારવાની છે, 2 ગાંઠ મારવાની છે આપણે। તો આપણે હવે 3 કોર બંધાઈ જ ગયું છે ઓલમોસ્ટ। તો હવે દિવ્યેશભાઈ તેમાં હોલ પાડશે તે તમને બતાવી દઈએ આપણે। જો હવે ગાંઠ વાળીને સેટિંગ કરી લઈ બેલેન્સ કેમ છે ટોપિયાનું તેવી રીતે। જો હવે ઓકે છે। તો જો ચાકાની મદદથી દિવ્યેશભાઈ હોલ પાડી રહ્યા છે। જો આવી રીતે હોલ પાડવો પડે, પછી તેમાં આપણે નાખવાનું છે તેલ અને લોટ નાખવાનો છે ઘઉંનો અને બાજરાનો, બંને લોટ નાખવાનો છે। જો બહુ ધ્યાનથી કાપે છે દિવ્યેશભાઈ પ્લાસ્ટિકને, ઠીક છે, મોટો હોલ પડી જાય તો એમાંથી માસલા ઠેકીને નીકળી જાય એટલા માટે। તો જો ગાઈસ હવે આમાં પડી ગયો આપણો હોલ। હવે આપણે તેમાં પાણી ભરવાનું છે ને ઓલરેડી આપણે 2 ટોપિયા તો રાખેલા જ છે ને અહીંયા રાખેલા છે, પહેલાં સવારે બનાવીને મૂક્યા છે પાણીમાં। હવે તેને ઉપાડવાની પણ તૈયારી થઈ જ ગઈ છે આપણી ઓલમોસ્ટ। તો જો આપણા દિવ્યેશભાઈ છે ને ટોપિયામાં પાણી ભરે છે ત્યાં, અને આપણે આ બંદરમાં માસલા મારવાની ટેકનિક છે। તો જો સામે બંદર છે અને આ બાજુ બોતો જ છે, ચારી બાજુ આપણે કપડાં ધોઈને સુકાવી દીધા છે, ટોવાલ બાલ ને બધી ફ્રેશ। તો જો આપણા કપડાં છે સુકાય છે। જો દિવ્યેશભાઈ ઉપાડવા આવ્યા છે તો દિવ્યેશભાઈ ઉપાડો, ગાઈસને બતાવો કે કેવી રીતે માસલા આવે છે। ઓ માય ગોડ, જો માસલા ઠેકવા માંડ્યા ગાઈસ, કેટલા બધી માસલા આવી ગયા છે આમાં અંદર, જો દેખાતા હશે તમને। જે આવી રીતે પ્લાસ્ટિક બાંધીને તેમાં લોટ નાખીને ઓલું કરવું પડે। તો આપણું બીજું ટોપિયું દિવ્યેશભાઈ ઉપાડે છે, તેમાં પણ આવ્યા છે, એમાં પણ 4-5 છે। જો નીકળી ગયું, ઠેકી ગયું, આને કહેવાય ગાંઠિયા ફિશ। તો જો હવે આપણે તેને ઠલવી લઈશું। તો જો આપણે આ ખોલામાં ભરવાના છે ને પાછા વ્યવસ્થિત પાણીમાં મૂકી દેવાના છે, એટલે કે તે જીવતા રહે। તો તેમાં તમને બતાવે લાખીને। જો આપણે આ બીજું ટોપિયું પણ ઠલવી દીધું ગાઈસ। હવે દિવ્યેશભાઈ તમને બતાવી દે, બતાવતો ખરા ગાઈસને અંદર માસલા, જેમાં ગાઈસ દેખાય જો માસલા જીવે છે। હવે તેને પાણીમાં નાખી દેવાનું છે આપણે, અને એક માસલું જો અહીંયા છે ગાઈસ, તેને આપણે આ પાણીમાં નાખી દઈશું અંદર। તેમાં પાણી ભરેલું જ છે, નાખી દીધું। તો હવે આપણે લોટ કાઢવા ગયા છે દિવ્યેશભાઈ ડબ્બામાંથી, જો ઓલામાંથી લોટ કાઢે છે દિવ્યેશભાઈ। તો તમને હવે આપણે બતાવીએ કે કેવી રીતે જો મૂક્યું હતું, આગળ મૂક્યું હતું પણ વ્યૂ લીધું હતું નહીં, કેમ કે આપણે ફ્રી હતા નહીં એટલા માટે। હવે વ્યૂ લઈને તમે બતાવીએ કે કેવી રીતે બંદરમાં માસલા મારીએ છીએ આપણે। તો ચાલો, તો આ સામે આપણા દિવ્યેશભાઈ લોટ નાખે છે ટોપિયામાં, આમાં ટોપિયામાં લોટ નાખી દીધો। હવે તેમાં પાણી ભરી લેશે દિવ્યેશભાઈ, અને અહીંયા તો લોટ નાખી જ ને ગયા છે, આપણે એકમાં પાણી ભરી લીધું છે ને હવે બીજામાં કેવી રીતે પાણી ભરાય, જે આ હોલ તરીકે એમાં હોલમાં પાણી નાખવાનું આપણે, જે આવી રીતે આખું ભરી લેવાનું, તે પછી મૂકી દઈશું પાણીમાં આપણે। તો દિવ્યેશભાઈ ઓલામાં તેલ નાખીએ હવે આમાં આપણે તેલ નાખવાનું છે। જો આપણે નાખી દીધું તેલ, ને તેલના છાંટા જ નાખવાનું હોય, એ ખાસ ન નાખવાનું હોય આપણે। તો હવે દિવ્યેશભાઈ આપણે પાણીમાં મૂકે છે। તો હવે દિવ્યેશભાઈ જો રોપિયો ઉપાડી લીધું, હવે એને પાણીમાં મૂકી દઈશું। તો 10-15 મિનિટ આપણે રહેવા દેવાનું છે પાણીમાં, જે આવી રીતે છેટે રાખવું પડે થોડુંક આપણે બોટથી। જો હવે તે બુડી જશે પાણીમાં અંદર, જો ગયું પાણીમાં। તો હવે આ પણ મૂકી દઈશું આપણે।
પાણીમાં. જો તે પણ આ સાઈડથી આપણે વ્યૂ લઈ લઈએ. જો મૂક્યું, હવે આસ્તે આસ્તે કરીને એ પણ પાણીમાં બુડી જશે. હવે આપણે ઓલું રોપિયું મૂકવાનું છે તો દિવ્યેશભાઈ પણ મૂકી દઈ. જો ગેસ જો આપણે દિવ્યેશભાઈ જો આવી રીતે બુડાવીને ભરે છે પાણી, તે જો છેટે મૂકી દઈ. ચલો મૂકી દીધું. તો હવે આપણે છે ને પછી એને ઉપાડશું 10-15 મિનિટ પછી. થોડું કામ છે આપણે પતાવી લઈએ. બાકી તો આપણે એક બોટવાળાને એન્કર આપ્યો રડિયામાં, એ લોકો મૂકવા આવ્યા છે, તો એ પણ બતાવી દો. જો એ લોકો લઈને આવ્યા એન્કર, જો એન્કર તે લોકો ખલાસીઓ લઈને આવ્યા છે. તો હવે આપણે મોડે મૂકવા જવાનું છે, એટલે આપણે કેમેરા સાઈડમાં મૂકવો પડશે. પછી તમે વ્યૂ બતાવીએ ઉપાડીએ ત્યારે. તો ચાલો ભાઈ, હવે આપણે ઉપાડવા આવી ગયા પાછા 15 મિનિટ જેવું થઈ ગયું. તો ઉપર દિવ્યેશભાઈ ઉપાડે છે, તમને વ્યૂ બતાવો. દિવ્યેશભાઈ ઉપાડો. તો દિવ્યેશભાઈ ઉપાડ્યા 2-3 4 તો બટી ગયા પાણીમાં. ભાઈ પાણીમાં બટી ગયા. જો આમાં દેખાય છે ગાઈસ માસલા. દિવ્યેશભાઈ બીજું ઉપાડે છે. જો બાપા એમાંથી પણ બટી ગયા, એમાંથી પણ બટી ગયા, 3-4 બટી ગયા એમાંથી પણ. ચાલો આપણે 2 ઉપડી ગયા. ત્રીજું આપણે ઉપાડ લઈએ. ત્રીજું તો બહુ મોટું છે. હવે આપણે એક ટોપિયું તો બાકી છે ઉપાડવાનું ગાઈસ. હવે આપણે આ 2 ટોપિયા ઉપાડ્યા છે ને, દિવ્યેશભાઈ કામમાં છે, પછી ઉપાડીએ ત્યાં સુધી આ મૂકી દઈએ. જો હવે એમાં લોટ ને તેલ નાખવાનું છે. જો આપણી પાસે લોટ આવી ગયો. આ લોટ આપણે નાખ્યો તપેલીમાં. ગેસ પાણી વધારે થઈ ગયું છે, લોટ અંદર જાય એમ નથી, થોડુંક પાણી કાઢવું પડશે આપણે. પાણી કાઢી નાખ્યું. હવે એમાં લોટ ગળી જશે અંદર. આવી રીતે લોટ નાખવો પડે. આ લોટ લખાઈ ગયો આપણે એકમાં, બીજામાં નાખી દઈએ. કેમેરો પણ હરખો નથી રહેતો. ના ઊભી રહી જાવ રે. બીજું ઉપર દિવ્યેશભાઈ ફ્રી થઈ ગયા. પેલા આને મૂકી દઈએ. અહીંયા દિવ્યેશભાઈ વહી આવો, પેલા આને મૂકી દઈએ ત્યાં સુધી, પછી એને ઉપાડીએ. બરોબર નીકળીએ. જો હવે આપણે દિવ્યેશભાઈ આવી ગયા પાછા, કામમાંથી ફ્રી થઈ ગયા છે, એટલે આના પાણીમાં પાછું આપણે જેવી રીતે પહેલાં મૂક્યું હતું તેવી રીતે આપણે મૂકી દેવાનું છે. મુકાઈ ગયું પાણીમાં ગઈશ. ત્યાં બીજું પણ મૂકી દઈએ. બાકી આપણે આઠું લોટવાળા થઈ ગયા તો ધોવા પડશે. તો આ પહેલાં મૂકી દઈએ. પછી આપણી પાસે લોટ પણ ખાલી થઈ ગયો છે, લોટ પણ લેવા જવો પડશે. તો જો આવી રીતે મૂકી દઈએ બીજું પાણીનું ભરીને. તો હમણાં આ બહાર પડશે, છેટે મૂકવાનું છે એને પણ. તો જો આવી રીતે અંદર મૂકી દીધું છે. હવે આપણે મોટું ઉપાડી આવીએ, તમને બતાવીએ. મોટું ઉપાડીએ તે પછી આપણે હાથું ધોઈએ. તો બાકી જો દિવ્યેશભાઈ ઉપાડે છે, બહુ મોટું છે, એટલે આમાં તાકાત પણ બહુ માંગશે ગાઈસ. તો હવે આપણે આવ્યા છે એમાં એ કંઈ ઝાઝા નથી. ઓય બાય ગોડ, ટેક તો ઠેકીને નીકળું, પણ આપણી બોટમાં જ પહેરું, કોઈ ટેન્શન નથી. આમાં 3-4 જેવું દેખાય છે, જેમાં દેખાય. તો આપણે પાછા નાખી દીધા. આમાં ઘણા બધા થઈ ગયા, તો એને પાછું પાણીમાં મૂકી દઈએ એટલું જીવતા રહી. તો મૂકી દીધા આપણે. તો હવે આપણે સવારે આવ્યા છે ને તે તમને બતાવી દો. એને પાણીમાં રાખ્યા હતા પણ મરી ગયા. જે આવી રીતે છે ગાઈસ, કેટલા મસ્ત દેખાય છે. હવે આપણો બીજો પાર્ટ થઈ ગયો છે, ઉપાડીએ. દિવ્યેશભાઈ ઉપાડો હવે. હા મારે ઉપાડવામાં કેટલા તો નીકળી જાય. જો ગાઈસ 2 તો ઠેકી ગયા પાછા પાણીમાં, પાછા વહી જાય ને પાછા આવે ને એવું છે. 3-4 આવ્યા છે. બાકી જો દિવ્યેશભાઈ બીજું ઉપાડવા આવ્યા છે. જોજો હવે નીકળીને જાય, તમે જોજો ગાઈસ. જો નીકળીને ગયું ને ગાઈસ. જો આમાં પણ 3-4 આવ્યા છે. કાઢ લઈએ હવે આપણે. નીકળી ગયા 2 તો એમાંથી ઠેકીને નીકળી જાય ગાઈસ. જો રંબે કેટલું મસ્ત છે. તો વિડીયો કેવો લાગ્યો કંઈ મસ્ત લાગ્યો ને? તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો ચેનલમાં. બાકી લાઈક તો કરતા જ રહેજો ગાઈસ. તો ચાલો હવે તેને કાઢી લઈએ, પાછું પાણીમાં નાખી દઈએ. બાકી તો ગાઈસ જો 1 વાગી ગયો, જમવાનું મોડું બનાવવા બેઠા. આપણે ટોપિયા માંડીએ છીએ એટલે. તો 2 ખલાસીનું બનાવ્યું મારા માટે અને દિવ્યેશભાઈ માટે. બાકી બધા ખલાસીઓ ઘેરે ગયા છે જમવા, એટલે બધા આઈના છે ફરંગબરાના, એટલે બધી ઘેરે ગયા છે. બાકી વજુભાઈ કોડીનારનો છે. તો ચાલો હવે જમી લઈએ. બાકી જો મસ્ત બકાલાની બિરયાની બની ગઈ છે, બટેટા ને ચણાની. હમણાં ઉપાડ્યા ને તો 2 ને 2 4 આવ્યા છે, બરાબર. એને નાખી દઈએ આપણે ઓલા ખોલામાં. બાકી જો ગાઈસ આમાં થઈ ગયા છે થોડા ઘણા, તો થઈ ગયા છે. હવે પાછા નાખી દઈએ. બાકી વધારે ઉપર રાખીએ ને
તો તે મરી જાય. જો નાખી દીધા આપણે. દિવ્યેશભાઈ છે ને ઘેરેથી તપેલા લઈ આવ્યો છે. આ 2 હલવાઈ કહેવાય. તેમાં માંડવાના છે આપણે. આવે છે કે નહીં ખ્યાલ નથી. ચલો ગાઈસ, હવે આપણે જમવા આવી ગયા છે. એટલે કે હવે 1:30 વાગી ગયો છે. તો બિરયાની જમી લઈએ ભાઈ. દિવ્યેશભાઈને બંને જણા અમે છે હવે બોટે ધ્યાન રાખવા માટે. તો એ બધી ખલાસી તો ઘેરે મોજ કરે છે. ભાઈ જમી લઈએ ને. ચલો ભાઈ જમી લઈએ આપણે. જમવા પછી આપણે ટોપિયા ઉપર જવાનું છે. હવે આપણે બિરયાની ખાઈને આવી ગયા ટોપિયા ઉપાડવા માટે. તો દિવ્યેશભાઈ ઉપાડે તો છે એમાં. અરે એકઈ પાણીમાં ગયું નહીં દિવ્યેશભાઈ. ગા વાહ 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 દિવ્યેશભાઈ. 4-5 લગભગ લાગે છે. પણ અહીંયા આપણે બીજું ટોપિયું છે એ પણ ઉપાડી લઈએ તો ખ્યાલ આવે. તરતું હતું સોરી ભાઈ, સામાં કંઈ નથી આવ્યું. એ બીજી ઘેરેથી તપેલી લેવા ને એ મૂકીશ તો દિવ્યેશભાઈ ઉપાડે. એમાં છે એક આડું છે તો દિવ્યેશભાઈ હાથ રાખી દીધો તપી જઈને. એટલા માટે આપણે ઉપરથી વ્યૂ લેતા હતા, નીચે આવી ગયા છે. બતાવીએ નીકળે એ. જો નીકળે. જો હમણાં નીકળશે. એ ખખાડે દિવ્યેશભાઈ. હાઈટ મોટું છે, એક જ છે, એક પીસ આવેલું છે, મોટું છે. આમાં આપણે પાણી ભરી લઈએ. બાકી આમાં માછલા છે કેટલા છે કે ખ્યાલ નથી. 3 લાગે લગભગ. જોઈએ હવે દિવ્યેશભાઈ કાઢે તો. હા ઝીણા મછલા બહુ આવી જાય ગાઈસ. આમાં તો ઝીણા 3 જ છે ગાઈસ. જો દેખાય ને. હવે તો હવે રાત પડી ગઈ છે તો હવે માછલા તો આવતા નથી બરોબર. બાકી આમાં છે તે આવ્યા છે. જો આમાં ઠેકે છે માછલા. બાકી 2-3માં આવ્યા નથી. દિવ્યેશભાઈ આપણા ઉપાડે. બાકી જો આ બાજુ દિવસ આથમી ગયો છે. તો હવે આપણે અહીંથી બ્લોકનું એન્ડિંગ પણ કરવાનું છે. કેમ કે હવે રસોઈ બનાવવાની છે 2 જણાની. તો ચાલો નવા બ્લોકમાં મળશું. બાકી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે નવા બ્લોક લેતા આવશું ગાઈસ. તો સપોર્ટ કરતા રહેજો. જય સોમનાથ ને જય માતાજી.